Gujarat Chief Minister Bhupendra Patel highlighted the legacy of urban transformation initiated by Prime Minister Narendra Modi during his tenure as Gujarat Chief Minister in 2005. Speaking at a recent event, Patel noted that Modi had launched the Urban Development Year with a strong emphasis on public participation, aiming to create well-equipped, clean and dynamic cities. Patel emphasized that his vision continues to guide Gujarat's urban planning efforts. In 2025, the state has renewed its commitment to urban development by approving over 1,700 crore worth of projects across multiple municipalities, focusing on infrastructure, sanitation, green spaces, and citizen empowerment. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી. શહેરમાં નળ, ગટર, રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય, પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો. 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. આ એકમાત્ર સીમાચિહ્નરૂપ બાબત નથી, પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઊભા કરવાનું એક મિશન છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી. શહેરમાં નળ, ગટર, રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય, પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો. 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ